હાય ગાઈસ, કેમ છો? હું આજે 4-5 દિવસ પહેલાં આવી હતી ઓનલાઈન, જસ્ટ આજે આવી છું. જેવી રીતે કે હું એક કસ્ટમરના ઘરે ગઈ હતી, જે દિવાલ ઉપર ઘોડાની પેઇન્ટિંગ હતી એ મેં મૂકી હતી આપણા યુટ્યુબ પર ચેનલ પર. આજે હું એક કસ્ટમરના ગામમાં આવી છું. એક ગામ છે બાકરોલની બાજુમાં. જસ્ટ એમની ઘરે મેરેજ છે છોકરાના. તો એમની ઘરે મીન્સ કે આપણે કાગળથી બજારમાં તૈયાર લાવીએ છીએ, પણ આ લોકો જે મટીરિયલ ઘરે બનાવે છે અને ઘરની સજાવટ જાતે જ કરે છે. જેવી રીતે હું તમને આ બધું બતાવી શકું છું. જેવી રીતે આ ઉપર છત પર આપણે દિવાલો સજાઈએ છીએ, પણ આ લોકો ઉપર છત આવે છે, આપણી જે ઢાબુ કહીએ છીએ આપણે, એના ઉપર આ લોકો સજાવે છે દોરી એકદમ પતલી બાંધી બાંધીને. જેવી રીતે હું તમને બતાવીશ. જુઓ, આવી રીતે છે. અને જેવી રીતે કે આપણે ઝુમ્મર તૈયાર લાવીએ છીએ, પણ આ લોકોએ કાગળના ઝુમ્મર બનાવ્યા છે. જેવી રીતે હું તમને બતાવી શકું છું. આ એકદમ મોટું ઝુમ્મર છે, આવી રીતે. અને નાનું ઝુમ્મર કહીએ તો મીન્સ કે આ ઝુમ્મર છે નાનું આટલું. આ લગ્નવાળું ઘર છે. જસ્ટ કે હવે મેરેજ બાબાના છે, હજી થોડી વાર છે, 2-3 દિવસ પછી. પણ એમને આવી રીતે ઘર સજાયું છે. આ તો જો કે બહુ મસ્ત છે. તો કોઈને આવી રીતે સજાવવું હોય તો તમે મારો કોન્ટેક કરજો, મને મેસેજ કરજો, તો હું આ લોકોને કહીશ તો આ લોકો તમને સજાઈ આપશે. અને આપણે જે ખર્ચો થતો હોય એ આપણે આપી દેવાનો, અમને જે મજૂરી થતી હોય. આવી રીતે સજાવે છે. અને આ ભાભી છે, આ એમનું ઘર છે, બરાબર. એમનો બાબાના મેરેજ છે. સારું, ચાલો ગાઈસ.